રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી ઠાકરજણ, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, મારા બાપલી બિલકુલ મોજમાં જ રહેવાનું છે. કારણ કે વાગ્યા છે આજે 8:30 અને આજે 8:30 આપણી સવાર પડી. બાકી તો મમ્મી પ્રજ્ઞા ને તો વહેલા જાગી ગયા હતા, પણ આજે રજાનો દિવસ છે તો કે ભલે હુતા ધવલ તો ભલે હુતા. ઉઠવામાં 7:30 પોણા 8 જેવો ટાઈમ થઈ ગયો. નહીં તો આપણે 6 વાગ્યામાં ઉઠી ગયા હોય છે ને પછી ફ્રેશ થઈને આપણે ઓફિસ જવા નીકળી ગયા. પણ આજે બધું શાંતિ હતું એટલે કાંઈ ઉપાધિ નહોતી એટલે હોવા દીધું છે. પણ બધાએ ચા પાણી નાસ્તો કરી લીધો ને આપણે હવે ખાલી બાકી છે. તો હવે કીધું એકલા તમે કેમ ઘરે ઉતરશે. પણ આમ તો જો કે આપણે નાસ્તો તો કરતા નથી એટલે કંઈ પ્રશ્ન છે નહીં, ખાલી પીવાનો છે આપણે ચા. તો ચા તો આપણે અહીંયા મૂકી દીધો છે ને બાકી અહીંયા અમારા મમ્મી વાસી કચરા પોતા ને બધું તો હજી બાકી છે. એ તો પેલા માસી આવશે એ કરશે, પણ સાફ સૂફ કરે તા નીતરી આવેલા હે ગરમીથી. જે હે ગરમી ને વરસાદ નહીં હો હવે. બધાને જય શ્રી કૃષ્ણ. ને ગરમા ગરમ ચા પીવું હોય તો આવી જાવ. જો ઉકળી ગયું ખરા એટલે પાણી બળી જાય આપણું. જો બળી જ ગયું છે. નાખો દૂધ નાખો ઝડપથી. હા હાલો તો ગરમા ગરમ ચા પાણી પીવો હોય તો. અને બાકી તો ગઈકાલે આપણે જે પેલું લઈ આવ્યા છીએ ઇન્વર્ટર, હવે આજે ફિટ કરવાનું છે. જોઈએ છીએ, ભાઈએ 9:30નો ટાઈમ આપેલો છે. અત્યારે હજી 8:30 જેવું થયું છે, હજી કલાક છે. હજી એકવાર આપણે અમને યાદી કરીને કહી દઈએ કે ભાઈ આવવાનું છે, ક્યાંક પાછા બીજે જતા ન રહીએ. ને આપણે આ બધું પછી કાલે આવતીકાલે રવિવારના દિવસે ક્યાં કોકને ગોતવા જવાના, શું કરવું ધ્યાન નહીં પડે એટલે. પણ હવે મૂંઝાણા છે એ માટે કે ભાઈ આ બેટરી ને ઇન્વર્ટર રાખશું ક્યાં આમાં, કારણ કે જગ્યા કઈ એક તો એમની ફિક્સ કરવી જ પડશે તો જ મેળ આવશે. એટલે હવે આમાં હોલમાં તો ક્યાંય મેળ પડે એવું નથી. એટલે આ લગભગ 2માંથી 1 રૂમમાં આપણે અરેન્જ કરશું. એમને જોઈએ છીએ આવે એ પછી એ કંઈક પણ થોડાક આઈડિયા તો આપશે આપને. હાલો પેલા ફટાફટ આપણે છે ને ચા પાણી પી લઈએ પછી મળીએ પાછા આપણે. તો આજે સતત 3જો દિવસ છે લાઇટ ગઈ એ નો. હવે આજે કોણે વાયર તોડ્યું એ જાણવું જોઈએ, જોવું પડશે. કારણ કે ગઈકાલે તો જેસીબીના ઉપડાથી વાયર તૂટ્યો તો એના હિસાબે ગઈ હતી લાઇટ. હવે આજે પાછું 9:30 5ની વાર છે ને લાઇટ જતી રહી છે. ખબર નહીં હવે પાછી ક્યારે આવશે, પણ કંઈ વાંધો નહીં. આપણે ઇન્વર્ટર તો લઈ આવ્યા છીએ, પણ હવે ભાઈ આવી જાય એની વેઇટ કરીએ છીએ. હમણાં ફોન કર્યો તો કે મેં તમને 9:30નું કીધું હતું, તો 9:30 હજી નથી ત્યાં. કે 9:16 જ થઈ જાય. હું 9:30 થશે ને ત્યાં હું આવી જઈશ. તો હવે વેઇટ કરીએ ને ફટાફટ ઇન્વર્ટર ફિટ થઈ જાય તો બેટરી તો જો કે આમ ચાર્જિંગ જ હશે એટલે કંઈ પ્રશ્ન નહીં આવે. હવે ફિટિંગમાં કેટલો સમય લાગે છે એ જોવાનું છે. નહીંતર હમણાં અમારે પાછું છે ને અહીંયા તકલીફ પાછી થોડીક વધી જશે. એટલે ઝડપથી લાઇટ આવી જાય તો સારું છે. લાઇટ તો જો કે આવી ગઈ છે, પણ હવે આપણે અત્યારે થાય છે ફિટિંગ ઇન્વર્ટરનું. એટલે પાવર સપ્લાય કરી છે બંધ, ને એ લોકો એવું કહે છે કે ભાઈ બપોર સુધી તો લાઇટ નહીં જ આવે. એટલે તમે બપોર સુધી લાઇટની આશા ન રાખતા. એટલે હવે અમારે પ્રજ્ઞા ગુંજાણી જાય કે મારે શું કરવું, કઈ લાઈન લેવી. પણ કાંઈ વાંધો નહીં, હમણાં 12 પોઝમાં કંઈક ખાટલો બાટલો નાખી દઈએ, ત્યાં પવન કંઈક સારું એવો આવે છે, ગાટલું બાટલું નાખી દઈએ એટલે બપોર સુધી ત્યાં હોવે ત્યાં સુધીમાં તો ફિટિંગ થઈ જશે. જાવું ને બહાર કે નથી જવું? જાવું છે. ફાઇનલી આપણું ઇન્વર્ટર ને બધું તો ફિટ થઈ ગયું છે, પણ હવે આનું સ્ટેન્ડનું ને કંઈક કરવું જોઈએ. નહીં તો એક ખુરશી રોકાઈ ગઈ. અત્યારે ખુરશી કાઢવામાં પ્રશ્ન એવો છે કે છેડા આની વચ્ચેથી લીધા એટલે ખુરશી ફેંકવી હતી ફેંકાય એમ નથી. તો આ પાછા છેડા બધા ખોલીને પાછું ફિટ કરાવવું પડે એવું છે એટલે કરવું પડે એમ છે. આ તો હવે નોર્મલી છે આપણે અહીંથી થઈ જાય. અને બાકી અંડરગ્રાઉન્ડ બધા વાયર પાસ થઈ ગયા, પણ રસોડામાં ન થઈ શક્યું. એના હિસાબે અમારે ભાંગતોડ કરવી પડી. જો એટલી ભાંગતોડ થઈ. હવે અહીંયા પાછું આપણે બપોરે ઉઠીને વ્હાઈટ સિમેન્ટ ચાંદવો જો કામની. બાકી કઈ વાંધો નહીં. હવે લાઇટ જાય ને એની રાહ જોવાની છે. અત્યાર સુધી એવું ગણતા લાઇટ ન જાય. હવે જાય પછી જોવાનું છે કે ઇન્વર્ટર ઉપર ચાલુ થઈ જાય છે કે નહીં, તો જ સાચો ખ્યાલ આવશે ટેસ્ટ. બાકી તો અહીંયા અમારે છે ને હમણાં ગાંડીનો ઘવેરો થઈ ગયો. તો હવા માંડ ચોખ્ખું કર્યું છે ને હજી તો ચોખ્ખું કરવાનું બાકી છે. ને આ ટેબલ આપણે લઈ આવ્યો તો સામે કામ હાલે છે ત્યાં. તો હવે અત્યારે ફટાફટ આપણે એ લોકોને પાછું ટેબલ પહોંચાડી આવીએ, કારણ કે એ લોકોની જરૂર હશે. ઇન્વર્ટર તો ફિટ કરાવી લીધું, પણ સાફ સફાઈ કરીને હા પરસેવે નાહી લીધું એવું કયો તોય થાય. અને હવે બસ વાગ્યા છે કેટલા 1:05 ખાવા પીવાનો ટાઈમ થઈ ગયો. તો કીધું હાલો હવે પેલા ખાઈ પી લઈએ ને પછી હવે નિરાયતે હામુકું બધું કામ થયા રાખશે. તો ખાવા પીવામાં તો આજે બસ કંઈ નથી. સાંજે થોડુંક બહારથી મગાવ્યું હતું એ છે, અને બાકી રોટલી છે, પાપડ છે, સંભારો છે ને એવું બધું છે. ને ગુજરાતીઓને વાલી જેવી મસ્ત મજાની ઠંડી છાશ. કામ મમ્મી
બરોબર ને ડબ્બા છે જો આપણે એ મગાવ્યું હતું આપણે શું કહ્યું તમે તો ઠંડી ઠંડી અસર છે ઠંડી ઠંડી અસલ છાશ છે ઘાટ પીરેલી આવે છે આવી જાવ તો હાલો બપોરા કરવા માટે શું કામ ઓલું કર્યું છે તી શું કર્યું છે આવલો નતો હવાર ફિટ કરવાનો પેટીયું પેટીયું એ કે હવે આની કોની ચાપુ હોય ને ઈ કે ચાલુ નહીં રાખવાની કે ઓલી ફીટું કર્યું ને ઈ કે સવારે ઓલી પેટીયું એટલે ઈ કે જો કે આ 3 સ્વિચું છે ને ચાર્જર નીચેની એ ઇન્વર્ટર ઉપર છે બરોબર ને વાલી એકદમ બરોબર મજા આવી ને તને જોરદાર જમાવટ આવી ગઈ સોડા હતી એમ એક નંબર કંઈ ઘટે નહીં એવું આપણે કયું કહેવાય સિદ્ધેશ્વર જ કહેવાય ને સિદ્ધેશ્વર મંદિરની પાછળ હે રાધે કોલ્ડ ડ્રિંક્સ જોરદાર એની એકવાર તમે લીંબુ સોડા ટ્રાય કરજો બહુ મસ્ત મળે છે મજા જ આવી જશે અને સહેજ એમનો સોડાનો ટેસ્ટ છે ને ગળાસ ઉપરનો છે અને મસાલો જે આપણે ભવનાથ જઈએ ને જ્યાં જામફળમાં ને એમાં પેલો ઓલો છાંટીને આપે ને એવો કંઈક મસાલો છે મસાલો કંઈક એમનો અલગ એવો છે ને તે એવી મજા આવે પીવાની કે વાત ના પૂછો તમે અત્યારે વાગ્યા છે 3:15 10ની વાર તો હવે સોડા પી લીધી છે અત્યારે તો કીધું ચા પાણી હવે થોડીક વાર પછી ઘડીક રહીએ એમ પીવો પડે મારે તો ન પીવો તો તમારે પીવો પડે ને એ તો મારે તો પીવો પડે હો. એટલે હજી જાજુ કામ છે આજ કામ જાજુ છે પણ હું કામ જાજુ છે પણ કામ ઓલા ભાઈ કરી ગયા પણ એમાં તમે વયા ગયામાં બફેડો કરીને વહી ગયા મને મજા ન આવી સોડા પીધી ને એનો બધાયનો હાર ઉતરી ગયો ને હવે અહીંયા અમારે હાલે છે સોફાની સાફ સફાઈ કારણ કે સવારે તમે બધા જોયું એમ રમખાણ મૂકી હતી આપણા ઘરમાં તો હવે ધૂળ બધે ઉડી છે તો મમ્મી કે હાલો સોફાના કવર ને એ બધું હું ધોઈ નાખું પણ હવે ના પાડીએ છતાંય ધોઈ નાખે છે એવું કહે છે કંઈ વાંધો નહીં ને આપણે મૂકી દીધો છે હવે અહીંયા મસ્ત મજાનો ગરમા ગરમ ચા કારણ કે ટાઈમ થઈ ગયો છે હવે ચા પાણીનો ને ચા પાણી પીને પછી હવે આનું કંઈક કરવું જોશે વ્હાઈટ સિમેન્ટ કે પુટ્ટી કંઈક ભરી દઈએ આ તો જો કે અહીંયા ખોટો ઘા લાગી ગયો તો અહીંયા ખોટું અંદાજો આવી ગયો એટલે એટલું ખોદાઈ ગયું બાકી લાઈન અહીંયા હતી ચલો તો ફટાફટ તમારા લોકોએ ચા પીવો હોય તો આવી વાગ્યા કેટલા 5:05ની વાર છે ને અહીંયા હવે હાલે છે રાવણા પાર્ટી અને રાવણા પાર્ટીમાં હું મમ્મી કર્યું હમણાં તમે હે ગયો તો ડરી આની પાસે મૂકી દીધા એટલે કે તમને બધાને એમ લાગે ને કે આ પ્રજ્ઞા એટલી બધી ખાઈ ગઈ કાન કરતા તો શીખી ગયા છો હવે ધીમે ધીમે અમારા ઘરમાં બધા એક કરતા એક ચડિયાતા નમૂના છે. મેં એક રાઉન્ડ આખો એક ચાખ્યો એમને થોડી નિશા ક્યાંય એમ મૂકી દીધી એટલે મેં કીધા બધા જોવો એમ કે પ્રજ્ઞાબેન એટલા બધા રાવણા ખાઈ એમ ખાવ ભારી પાયકા છે હવે જો આમ તો જો કે હજી 6 વાગ્યા છે 6:10 જેવું થયું છે પણ આજે થોડી ભૂખ વહેલી લાગી ગઈ તો અહીંયા મમ્મીને કીધું કે તમે છે ને બટાટા બાફી નાખો અને સાથે સાથે આ આપણો મસાલો બધો વઘારી નાખો કીધું આલુ પરોઠા જેવો નાસ્તો આપણે કરી લઈએ અત્યારે હળવો ની ભાઈ રહીને એવો નાસ્તો કરી લઈએ એટલે પછી જોઈએ છે સાંજે શું થાય છે રાતે કારણ કે અત્યારે હવે ભૂખ લાગી તો કીધું કંઈક તો ખાવું જોઈએ નહીં નહીં મેળવે બપોરે હરખું મેળનું તો એવું ને ખાવા પીવામાં એના હિસાબે તો હવે બનાવવાના છે આલુ પરોઠા આમ તો જો કે ઇન્સ્ટ્રક્શન અહીંયાથી મળતી ગઈ એ રીતના મમ્મી વઘારતા ગયા છે એટલે મસ્ત જ બન્યું છે કારણ કે સ્મેલ આવી છે એકદમ જોરદાર કંઈ ઘટે નહીં એવી આપણે હજી દીવાબત્તી કરવામાં ગયા ને ત્યાં સુધીમાં તો અહીં મમ્મીએ થપ્પો મારી દીધો હવે આ બધાય મારે ભરવાના છે ને હજી લે હાલ જો આ લેતા તો ભૂલાઈ ગયું પાછો હેઠો બેસી ગયો હાલો ઊભો થઈ ગયો ના લઈ લો ઉભા રહ્યો પડે હા ના અંબાઈ હું બાકી મસાલો મસ્ત મજાનો બન્યો છે સ્ટફિંગનો જોરદાર જમાવટ આવી જાય એવો છે થોડોક નાસ્તો કરી લીધો તો પાછું કીધું હાલો હવે થોડુંક પાછું ખાઈ પી લે અને હજી આજના દિવસનો શું વિચાર કરવાનો બાકી છે તો આજે મારે પણ જોવું છે ટ્રાય કરવી છે ને કેટલા લોકો પહેલેથી લઈને છેલ્લે સુધી વિડીયો જોવે છે હજી હું શું વિચાર અત્યારે હજી નહીં કહું શું વિચાર આપણે છે ને વિડીયોના એન્ડિંગમાં કહેશું અને એ શું વિચાર કેવો લાગ્યો ને તમારે નીચે આ વિડીયોમાં તો કમેન્ટ કરીને કહેવાનું છે ને કહેવાનું જ છે અને હારે લાઈક પણ કરવાની છે વિડીયોને ચાલો પહેલાં ફટાફટ આપણે છે ને આ બધો મસાલો આની અંદર સ્ટફ કરી દઈએ કારણ કે હવે આટલા જ ગુંજલા રહ્યા છે મસ્ત મજાના ગરમા ગરમ આલુ પરોઠા છે રેડી એકદમ આપણે જો કે આટલું તો ખાઈ ગયા છીએ ને આવી રીતના હું હે ને આલુ પરોઠાને ઠરવા હાટું મૂકી દઉં મારી જેમ કોણ કોણ કરે જ નહીં તમારે કમેન્ટ કરીને કહેવાનું છે કાવલી
શું કે મસ્ત બન્યા ને ખરા છે હાચે હાચે બહુ સારા ટેસ્ટી છે એકદમ કઈ ઘટે નહીં એવા કેદુના જેડા હે હું કેદુના જેડા નથી ને એટલે. હાચે ખરેખર કઈ એમાં હું ખોટું નથી કહેતો તો હા, લે ખાવ. સારું હાલો તો હવે પેલા ખાઈ પી લે ને પછી મળીએ પાછા શું વિચાર ટાઈમે